નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 16મી મે અને શનિવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ગુજરાતીઓ મોટા ભાગે ગેસ સ્ટેશન ચલાવે છે, ત્યારે ગેસ સ્ટેશન પર ઈરાન દ્વારા હુમલા કરવામાં આવ્યા છે। હજારો કિલોમીટર દૂર બેઠા બેઠા ઈરાનના સંગઠનો દ્વારા કેવી રીતે હુમલા કરાયા અને ગુજરાતીઓએ શું ધ્યાન રાખવું તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ડંકી રૂટથી ઘૂસવા માટે જાણીતા ભારતીયોમાં પણ એક એવો માસ્ટર માઇન્ડ ભારતીય પકડાયો છે જેની ઉંમર છે માત્ર 22 વર્ષ। તેણે પોતાનો ગુનો કોર્ટમાં કબૂલી લીધો છે। તે ગયા વર્ષે 12 ભારતીયોને કેનેડા સરહદેથી ગેરકાયદે લઈ જતા પકડાયો હતો, તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં રહેતા ભારતીયોએ હવે નવા નિયમો પ્રમાણે પોતાના એડ્રેસ પ્રૂફ ચેન્જ કરાવતી વખતે હેરાનગતિનો સામનો કરવો પડી શકે છે। નવા ફોર્મની સાથે જિંદગીભરના ઇતિહાસને પણ વડીલોએ રજૂ કરવો પડશે, જેના કારણે મુશ્કેલીઓ વડીલોની પણ વધી શકે તેમ છે। તેની તલસ્પર્શી વિગતો રજૂ કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાના અનેક રાજ્યોમાંથી એક અત્યંત ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જેણે અમેરિકન સરકારની ઊંઘ ઉડાવી દીધી છે। અમેરિકાના ગેસ સ્ટેશનો પર ઈંધણ સંગ્રહ કરતી ટાંકીઓની સિસ્ટમ પર સાયબર હુમલો થયો છે અને આ હુમલા ઈરાનના હેકર્સનો હાથ હોવાની પ્રબળ શંકા છે। CNN ન્યૂઝના રિપોર્ટ મુજબ આ હેકર્સે ઓટોમેટિક ટેન્ક ગેજ એટલે કે એટીજી સિસ્ટમ્સને નિશાન બનાવી હતી, જે ઇન્ટરનેટ સાથે જોડાયેલી હતી, પણ તેમાં કોઈ પાસવર્ડ પ્રોટેક્શન નહોતું। આ હુમલાખોરોએ કેટલીક સ્ક્રીન પર દેખાતા ઈંધણના આંકડાઓને બદલી નાખ્યા હતા। જોકે રાહતની વાત એ છે કે અધિકારીઓના મતે તેઓ ટાંકીની અંદરના વાસ્તવિક ઈંધણ સ્તરને બદલી શક્યા નહોતા, પરંતુ સુરક્ષા નિષ્ણાતો અને અમેરિકન અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો કોઈ હેકર આ ટ્રેકિંગ સિસ્ટમ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લે તો તેઓ વાસ્તવિક ગેસ લીકને પણ છુપાવી શકે છે, જેની જાણ કરવી અશક્ય બની જશે। સ્વિમ લેનના મુખ્ય સુરક્ષા આર્કિટેક્ટ નિક ટોસેકના મતે ગેસ સ્ટેશનો કે પાણીની સિસ્ટમ ભલે સામાન્ય લાગતી હોય, પણ તે હુમલાખોરોને લોકોમાં ગભરાટ અને ઓપરેશનલ તણાવ ઊભો કરવાની મોટી તક આપે છે। નિષ્ણાતો જણાવે છે કે ઈંધણ સિસ્ટમ હવે સાયબર હુમલાખોરોનું મુખ્ય નિશાન છે, કારણ કે તે લોકોના વિશ્વાસ અને સપ્લાય ચેઇનને અસર કરે છે। આખા ઉર્જા ક્ષેત્રને નુકસાન પહોંચાડ્યા વગર માત્ર ઈંધણની માહિતીમાં ફેરફાર કરીને જ દેશમાં મોટો ગભરાટ ફેલાવી શકાય છે। જો આ હુમલાઓ દેશવ્યાપી બને તો મોટું આર્થિક સંકટ આવી શકે છે અને ઓપરેટરોએ આ સિસ્ટમોને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ તરીકે જોવી જોઈએ। આ હુમલા પાછળ ઈરાન શંકાસ્પદ છે, કારણ કે ભૂતકાળમાં પણ તેમણે આવી સિસ્ટમોને નિશાન બનાવી છે, પણ ડિજિટલ પુરાવા ન હોવાથી સરકાર કદાચ આ સાબિત નહીં કરી શકે। જો આમાં ઈરાનનો હાથ સાબિત થશે તો તે અત્યારે ચાલી રહેલા અમેરિકા અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે અમેરિકન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરનો મોટો હુમલો ગણાશે। અગાઉ ઈરાન સાથે જોડાયેલા હંડાલા નામના જૂથે અમેરિકન અધિકારીઓના જીમેલ એકાઉન્ટ પણ હેક કર્યા હતા। ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્ર માટે પણ આ બહુ મોટો રાજકીય પડકાર બની શકે છે, કારણ કે હોર્મુઝની સામુદ્રી ધુનીમાં નાકાબંધીના કારણે ગેસના ભાવો પહેલેથી જ આસમાને છે। એક્ઝાબિમના સુરક્ષા અધિકારી કેવિન કિર્કવુડના જણાવ્યા અનુસાર આ માત્ર ડેટા ચોરી નથી, પણ વાસ્તવિક દુનિયાની ઓપરેશનલ સિસ્ટમ પરનો હુમલો છે, જે મશીનની ઝડપે ભારે નુકસાન કરી શકે છે। નિષ્ણાતો માને છે કે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધ પછી ઈરાનની સાયબર ક્ષમતા ઝડપથી વધી રહી છે અને તેઓ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ખતરનાક ફિશિંગના હુમલાઓ કરી રહ્યા છે। આધુનિક યુદ્ધો હવે માત્ર મેદાનમાં નહીં, પણ સાયબર સ્પેસમાં લડાઈ રહ્યા છે। આ ઘટના સાબિત કરે છે કે આગામી સમયમાં
કોઈ પણ દેશને બરબાદ કરવા માટે બોમ્બની નહીં પણ માત્ર એક કોમ્પ્યુટર વાયરસની જરૂર પડશે. દોસ્તો, તમે પણ તમારા ગેસ સ્ટેશનોને સુરક્ષિત રાખજો, કારણ કે હુમલા કોઈ પણ પ્રકારે થઈ શકે છે. દોસ્તો, દરેક ગુજરાતી ગેસ સ્ટેશનના માલિકો અને કર્મચારીઓને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકા અને કેનેડાની ઉત્તરી સરહદ પરથી એક અત્યંત ચોંકાવનારી અને આંખો ખોલી નાખે તેવી સત્તાવાર ખબર સામે આવી છે, જેણે વિદેશ જવાની ઘેલછા ધરાવતા લોકો માટે લાલ બત્તી ધરી દીધી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના અહેવાલો મુજબ 22 વર્ષના ભારતીય યુવાન શિવમ, જેનું છેલ્લું નામ અજ્ઞાત હોવાથી તેને શિવમ LNU તરીકે ઓળખવામાં આવે છે, તેણે અદાલતમાં માનવ તસ્કરીના ગંભીર ગુનાની કબૂલાત કરી લીધી છે. કોર્ટમાં શિવમે સ્વીકાર્યું છે, હા, મેં આ ગુનો કર્યો છે. તે કેનેડાથી ગેરકાયદેસર રીતે, ખાસ કરીને ભારતીય નાગરિકોને અમેરિકામાં ઘુસાડવાના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો મુખ્ય માસ્ટરમાઇન્ડ હતો. આ ઓપરેશન ઓક્ટોબર 2024થી જૂન 2025 સુધી બહુ જ આયોજનબદ્ધ રીતે ચલાવવામાં આવ્યું હતું. શિવમ સરહદ પાર કરીને અમેરિકામાં પ્રવેશતા ગેરકાયદેસર પ્રવાસીઓને પિકઅપ કરવા માટે ડ્રાઈવરો સાથે વોટ્સઅપ મેસેજીસ દ્વારા સતત કોર્ડિનેશન કરતો હતો. પ્રવાસીઓ સુરક્ષિત પહોંચ્યા છે તે સાબિત કરવા માટે તે વોટ્સએપ પર પ્રૂફ ઓફ લાઈફના ફોટા પણ મંગાવતો હતો. તે પોતે પેમેન્ટ મેળવતો હતો અને પ્રવાસીઓને લેવા આવતા ડ્રાઈવરોને પ્રતિ વ્યક્તિ દીઠ $100 ચૂકવતો હતો. આ ઘૂસણખોરોને નોર્ધન ન્યૂયોર્કના સ્ટેશ હાઉસ અને પ્લેટ્સબર્ગની વિવિધ હોટેલોમાં ગુપ્ત રીતે રાખવામાં આવતા હતા. આ કૌભાંડનો પર્દાફાશ 25 અને 26 જાન્યુઆરી 2025ની એ રાત્રે થયો, જ્યારે શિવમે તેના એક સાથીદારને ભારત અને યુકેના કુલ 12 લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા લાવવાનું કામ સોંપ્યું હતું. તે સમયે યુએસ બોર્ડર પ્રવેશ અધિકારીઓએ શંકાસ્પદ લાગતા 2 વાહનોને રોકવાનો પ્રયાસ કર્યો, પણ સ્મગલરોએ ગાડીઓ ભગાવી મૂકી, જેને કારણે બોર્ડર પર ભારે ચેઝિંગ શરૂ થયું. આ પીછો કરવા દરમિયાન એક વાહન રસ્તાની બહાર નીકળી ગયું, જ્યારે બીજા વાહનને ન્યૂયોર્કના મૂવર્સ વિસ્તારમાં અટકાવવામાં આવ્યું. જ્યારે પોલીસે બંને વાહનોની તપાસ કરી, ત્યારે તેમાંથી ભારત અને બ્રિટનના કુલ 12 ગેરકાયદેસર પ્રવાસીઓ મળી આવ્યા. આ ઘટના પછી જાન્યુઆરી 2026માં શિવમ સામે આરોપનામું દાખલ કરવામાં આવ્યું. તેની સામે કાવતરાનો કુલ ચાર્જ અને આર્થિક લાભ માટે માનવ તસ્કરી કરવાના 3 ગંભીર ચાર્જ સહિત કુલ 4 ગુનાઓ મૂકવામાં આવ્યા. આ ગુના બદલ શિવમને ઓછામાં ઓછી 5 વર્ષની ફરજિયાત જેલ અને વધુમાં વધુ 15 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે, જેની જાહેરાત આગામી 4 સપ્ટેમ્બર 2026ના રોજ કોર્ટ દ્વારા કરવામાં આવશે. આ આખો કેસ જોઈન્ટ ટાસ્ક ફોર્સ આલ્ફા દ્વારા હેન્ડલ કરવામાં આવ્યો છે, જે ખાસ કરીને આવી માનવ તસ્કરી સામે કામ કરે છે. શિવમ અમેરિકામાં ક્યારે આવ્યો અને તેની પોતાની સ્થિતિ શું હતી તે સત્તાવાર રીતે જાહેર કરાઈ નથી, પણ કેનેડા સરહદે વધતી જતી ઘૂસણખોરીને આ ઘટનાએ ઉઘાડી પાડી દીધી છે. દોસ્તો, આ પ્રકારે અમેરિકામાં વસવાટ કરતા ભારતીયો પણ સતર્ક થઈ જાય, કારણ કે અમેરિકન સરકાર અને શિવમ પકડાતા હવે તેને ડિપોર્ટ કરી શકે છે. માટે તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાની ધરતી પર વસતા લાખો પ્રવાસીઓ અને ખાસ કરીને આપણા ગુજરાતી સમાજ માટે એક બહુ જ મોટા અને ગંભીર સમાચાર સામે આવ્યા છે, જેણે દરેક કાયદેસર રહેતા વ્યક્તિની ચિંતા વધારી દીધી છે. અમેરિકાની ઇમિગ્રેશન એજન્સી USCIS દ્વારા સરનામું બદલવા માટેના ફોર્મ AR-11ના નિયમોમાં મોટો અને કઠોર ફેરફાર કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. અત્યાર સુધી અમેરિકામાં જ્યારે કોઈ વિદેશી નાગરિક પોતાનું ઘર બદલતો ત્યારે તેણે સામાન્ય પ્રક્રિયા હેઠળ ઓનલાઈન ફોર્મ AR-11 ભરીને નવું સરનામું સરકારને જણાવવું પડતું હતું, જે બહુ સરળ પ્રક્રિયા ગણાતી હતી. પણ હવે જે નવો પ્રસ્તાવ સામે આવ્યો છે તે દરેક પ્રવાસી માટે મુશ્કેલીઓ લઈને આવ્યો છે.
કારણ કે હવે જો કોઈ પણ વિદેશી નાગરિક અમેરિકામાં પોતાનું રહેઠાણ બદલશે તો તેણે માત્ર નવું સરનામું જ નહીં પણ પોતાના શિક્ષણની વિગતો, પોતાના રોજગાર એટલે કે વર્ક હિસ્ટ્રીની વિગતો અને સૌથી મહત્વનું એટલે કે અત્યાર સુધી મેળવેલા તમામ સરકારી લાભો એટલે કે પબ્લિક બેનિફિટ્સની બહુ જ વધારાની વિગતો પણ સરકારને આપવી પડશે. આ નિયમ એટલો વ્યાપક છે કે આમાં કોઈને પણ મુક્તિ આપવામાં આવી નથી, જેમાં ગ્રીન કાર્ડ ધરાવતા કાયમી નાગરિકો અથવા તો વિવિધ વિઝા પર રહેતા આપણા વરિષ્ઠ નાગરિકો અને વૃદ્ધો પણ સામેલ છે. આ દરખાસ્તના કારણે અમેરિકામાં રહેતા હજારો ગુજરાતી પરિવારોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે, કારણ કે આપણા અનેક વડીલો ત્યાં પોતાના સંતાનો સાથે રહે છે અને નોકરી કે વ્યવસાયના કારણે જ્યારે પણ તે પરિવાર નવું ઘર બદલે છે ત્યારે કાયદાકીય રીતે આ ફોર્મ ભરવું અનિવાર્ય બને છે. હવે ચિંતાની વાત એ છે કે સરનામું બદલવાના એક સામાન્ય ફોર્મમાં શિક્ષણ, રોજગાર અને સરકારી લાભોની વિગતો માંગવા પાછળ સરકારનો અસલી ઈરાદો શું છે? ઇમિગ્રેશન નિષ્ણાતોનું માનવું છે કે પ્રશાસનની કડક ઇમિગ્રેશન નીતિઓના ભાગરૂપે આ ફેરફાર સૂચવાયો છે, જેથી એ ચેક કરી શકાય કે કયો વિદેશી નાગરિક અમેરિકાની સરકાર પર આર્થિક બોજ બની રહ્યો છે. જો આ દરખાસ્ત મંજૂર થઈ જશે તો પ્રવાસીઓ માટે મુશ્કેલીઓ બહુ વધી જશે, કારણ કે આટલી બધી વિગતો ભરતી વખતે થયેલી એક નાની સરખી ભૂલ કે માહિતી છુપાવવી એ ઇમિગ્રેશન કાયદા હેઠળ બહુ મોટો ગુનો બની શકે છે. આપણા વડીલો માટે આટલી જટિલ વિગતો સાચી રીતે આપવી બહુ જ મુશ્કેલ સાબિત થશે અને તેમણે નાની બાબત માટે પણ મોંઘા વકીલોની મદદ લેવી પડશે. આ આખો પ્રસ્તાવ અત્યારે જાહેર સમીક્ષા હેઠળ છે, પણ તે સ્પષ્ટ સંકેત આપે છે કે અમેરિકામાં હવે કાયદેસર રહેવું પણ કેટલું અઘરું બનતું જાય છે. દોસ્તો, સરકાર દરેક વિદેશી નાગરિકની માહિતી પર બારીકાઈથી નજર રાખવા માંગે છે. તમારી એક નાનકડી બેદરકારી તમારા ગ્રીન કાર્ડની પ્રક્રિયા કે વિઝા સ્ટેટસને જોખમમાં મૂકી શકે છે. એટલે જો તમે આગામી દિવસોમાં નવું ઘર બદલવાનું વિચારતા હો તો બહુ જ સાવધ અને જાગૃત રહેજો. દોસ્તો, અમેરિકામાં વસતા દરેક ગુજરાતીને આ વિડીયો શેર કરજો અને તેમને કહેજો કે જો તમે સરનામું બદલવા માંગતા હો તો સાવધાન થઈ જાય અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.